Hello students, a very good morning to all. Welcome back in the session of cost accounting. Now students, as you know, till now in cost accounting we have calculated total 8 questions of unit number 3, that is labor cost. Right? Unit number 3 labor cost na 8 sums a calculate करेल છે. From today we will move ahead. Let us calculate the question number 9. Read the question. The litho is already with you. તમારી પાસે already litho છે એ available છે. Read the question. Isha completes the task in 160 years. Now students, we will need to identify કે data તમને કયો કયો available છે, right? That means here one worker is given, Isha, who complete the task in 160 years. That means time taken. ઈશા કેટલો સમય લે છે ટાસ્ક કમ્પ્લીટ કરવામાં 160 years. So I can say time taken T equals to 160 hours. Then time wage rate is ₹20 per hour. That means કે per hour wage rate is given. How much? 20 rupees. R equals to 20 rupees per hour. If she gets total wages of ₹4,000. Now students, તમારા લિથોમાં ક્વેશ્ચનમાં આ એક કરેક્શન છે તમારે કરવાનું છે. ઇન્સ્ટેડ ઓફ 3000 તમારે અહીંયા કરેક્શન કરવાનું છે 4000, રાઈટ? સો આ કરેક્શન છે કરી નાખજો. રાઇટ ડાઉન 4000 એઝ પર ધ રોવેન પ્લાન. દેટ મીન્સ ઈશા gets the total amount of wages of ₹4,000 if the wages are paid according to the Rowan plan. જો રોવન પ્લાન પ્રમાણે એને વેજીસ મળે છે તો એમને ટોટલ અમાઉન્ટ મળે છે ₹4,000. Then find out the total wages as per the Halsey plan. Now students, આ ટાઈપના જે સમ્સ છે એ હવેના બધા સમ્સ છે એમાં વેરિએશન ક્યાં છે? બધા સમ્સમાં તમને એક સિસ્ટમ પ્રમાણેના વેજીસ આપેલા હોય અને અનધર સિસ્ટમ પ્રમાણે તમારે વેજીસ છે એ ફાઇન્ડ આઉટ કરવાના હશે. ક્યાંક ને ક્યાંક એ ટાઈપના સમ્સ છે તમને હવે મૂકેલા છે. હા, આ ટાઈપના સમ્સ તમને ફાઇનલ એક્ઝામિનેશનમાં પૂછાય છે. સો બી કેરફુલ ફોર દેટ, રાઈટ? સો હાઉ ટુ કેલ્ક્યુલેટ ધીસ સમ? પે અટેન્શન હિયર. ફર્સ્ટ ઓફ ઓલ, ગીવ ધ હેડિંગ ઇન યોર બુક ક્વેશ્ચન નંબર 9. ઓલવેઝ પહેલાં જે પણ ડિટેલ્સ અવેલેબલ છે એ મેન્શન કરીએ છીએ. સો રાઇટ ડાઉન હિયર ફર્સ્ટ વન. સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં જોતા જજો. એઝ પર ધ ક્વેશ્ચન, first of all, time taken by Isha is given. So T equals to 160 hours. Then after, time wage rate per hour. That means wage rate per hour. R equals to 20 rupees per hour. Time allowed. Question માં આપેલ નથી. Time allowed is missing. So Rowan plan wages are given. ક્વેશ્ચનમાં તમને રોવન પ્લાન પ્રમાણે ટોટલ વેજીસ કેટલા મળે છે એ તમને અહીંયા આપેલ છે. સો રાઇટ ડાઉન ધેટ ધીસ મચ ઓફ ડિટેલ્સ આર અવેલેબલ ઇન ધ ક્વેશ્ચન. વોટ આર યુ સપોઝ ટુ ફાઇન્ડ આઉટ ઇન ધ ક્વેશ્ચન? તમારે ક્વેશ્ચનમાં ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? હિયર ઇટ ઇઝ ક્લિયરલી મેન્શન ફાઇન્ડ આઉટ ધ ટોટલ વેજીસ એઝ પર ધ હેલ્સી પ્લાન. સો આઈ હેવ રિટન ઓવર હિયર વેજીસ એઝ પર હેલ્સી પ્લાન હાઉ મચ? ક્વેશ્ચન માર્ક, રાઈટ? નાઉ સ્ટુડન્ટ્સ, કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? બિકોઝ કોઈ પણ સિસ્ટમ પ્રમાણે વેજીસ ફાઇન્ડ આઉટ કરવા માટે યુ નીડ ટુ હેવ 3 ડિટેલ્સ. તમારી પાસે મિનિમમ 3 ડિટેલ્સ છે હોવી જોઈએ. ટાઈમ ટેકન, ટાઈમ અલાઉડ એન્ડ વેજ રેટ પર અવર. દેટ મીન્સ આર, રાઈટ? તો આ ત્રણેયમાંથી એક ડિટેલ આપણી પાસે અવેલેબલ નથી, ટાઈમ અલાઉડ. તો આ ડિટેલ અવેલેબલ નથી, બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ રોવન પ્લાન વેજીસ આર ગિવન. તમને જે સિસ્ટમના વેજીસ આપેલા હોય એ સિસ્ટમના ફોર્મ્યુલાથી આપણે કેલ્ક્યુલેશન છે સ્ટાર્ટ કરવાની. હિયર એઝ પર ધ રોવન પ્લાન વેજીસ આર ગિવન. સો વી વિલ ફર્સ્ટ ઓફ ઓલ પુટ ધ ફોર્મ્યુલા ઓફ રોવન પ્લાન. સો ગીવ ધ હેડિંગ રોવન પ્લાન એન્ડ રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા. E equals to T into R plus into bracket W into TS upon TA. Now E means ટોટલ અર્નિંગ્સ ઓર ટોટલ વેજીસ જે તમને ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલા છે. કેટલા આપે છે? 4000 rupees. That means E is given. So write down E equals to 4000 rupees equals to T. T means time taken. Time taken 160 years multiply R wage rate 20 rupees plus W
Now students, W means again T into R. આ ખાસ યાદ રાખજો, W means again T into R. That means 160 into 20. Multiply time save અત્યારે આપણી પાસે available નથી. So we will write down as it is, and time allowed is also missing. So write as it is, right? So TS upon TA, bracket over. The next step is 4000 as it is equals to, multiply this, so it comes 3200 plus into bracket 3200 multiply TS upon TA. Now students, 3200 અહીંયા પ્લસમાં છે, જો ઓપોઝિટ સાઇડ જશે તો શું થઈ જશે? માઇનસ. So we will take this on an opposite side. So 4000 minus 3200 equals to 3200 multiply time saved TS upon time allowed છે students. Pay attention. Instead of time allowed, what can I write? હું અહીંયા શું લખી શકું? I can write time taken plus time saved. કઈ રીતે? You might know the formula of time saved. તમને time saved ની ફોર્મ્યુલા છે એ ખ્યાલ છે. શું છે? Time saved equals to time allowed minus time taken. So if I want to find out time allowed, so what can I do? Time saved, T opposite side જશે, so time saved plus time taken. તો ટાઈમ અલાઉડની બદલે હું આ ઇક્વેશન છે મૂકી શકું. ટાઈમ અલાઉડ ઇક્વલ્સ ટુ ટાઈમ સેવ્ડ પ્લસ ટાઈમ ટેકન. સો આઈ હેવ રિટન ધ સેમ ઓવર હિયર. મેં અહીંયા એ જ મૂકેલ છે, ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ ઇન્સ્ટેડ ઓફ ટાઈમ અલાઉડ, રાઈટ? સો ધીસ ઇઝ અવર નેક્સ્ટ સ્ટેપ. સ્ટુડન્ટ્સ, અહીંયા જો આ સ્ટ્રાઇક નહીં થાય કે ટાઈમ અલાઉડના બદલે શું લખી શકો છો તમે ટાઈમ અલાઉડ ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન મૂકી દો છો અહીંયા, રાઈટ? જો અહીંયાથી તમને આ સ્ટ્રાઇક નહીં થાય એક્ઝામમાં, દેન યુ વિલ નોટ બી એબલ ટુ કેલ્ક્યુલેટ ધ સમ અહેડ. તો પછી તમે આગળ સમ કેલ્ક્યુલેટ કરી શકશો નહીં. સો બી કોન્શિયસ ઓવર હિયર, રાઈટ? સો ઇન્સ્ટેડ ઓફ ટાઈમ અલાઉડ T પ્લસ ટી એસ. નેક્સ્ટ સ્ટેપ, માઇનસ કરો છો, ઇટ વિલ કમ 800 ઇક્વલ્સ ટુ 3200 મલ્ટિપ્લિકેશનમાં છે, રાઈટ? TS. So I can write down 3200 TS upon T plus TS. Now અહીંયા તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી શકો છો, રાઈટ? 800 ઇન્ટુ બ્રેકેટ ટાઈમ પ્લસ ટાઈમ સેવ્ડ, ઓપોઝિટ સાઇડ જશે એટલે, રાઈટ? ઇક્વલ્સ ટુ 3200 TS as it is. Now students, 800 ઇન્ટુ બ્રેકેટ T means time taken. Time taken તમારી પાસે already questionમાં available છે. How much? 160 hours. So we will write down that plus time saved missing છે. So as it is, bracket over equals to 3200 TS. Now students, bracket open કરો છો. So 800 into 160, it will come 1,28,000 plus 800 into TS. So 800 TS equals to 3200 TS. Now students, 1,28,000 equals to 800 TS. અહીંયા પ્લસ છે, ઓપોઝિટ સાઇડ જશે તો શું થશે? માઇનસ. So 3200 minus 800, it will come 2400 TS. હવે TS સાથે મલ્ટિપ્લિકેશનમાં છે ટાઈમ સેવ્ડ સાથે, તો ઓપોઝિટ સાઇડ જશે તો શું થશે? Division, right? So calculate that. 1,28,000 upon 2400. So time saved equals to 53.33, right? So we will write down in near about figure, that is 53 hours. That means we have found out with the help of Rowan plan wages time saved. Here we have find out the time saved. Now, so next we will write down, so time saved TS equals to 53 years. Our next step is, we will write down the formula of time saved. Why? Because time saved મળી જાય છે, time taken પણ છે, તો time allowed છે find out કરી શકો, right? So time saved 53 years equals to time allowed as it is minus time taken 160 years. So time allowed equals to 160 plus 53. So time allowed equals to 213 hours, 213, right? So
here with the help of Rowan plan wages we find out the time saved and time allowed. Now we can easily find out the wages as per the Halsey plan. હવે આપણને હેલ્સી પ્લાન પ્રમાણે ઇઝીલી છે વેજીસ છે મળી શકે. રાઇટ ડાઉન ધ ફોર્મ્યુલા ઓફ હેલ્સી પ્લાન. E equals to T into R plus 50% of time saved into R. T means time taken 160 hours multiply wage rate 20 rupees plus 50%. So I can write 1/2, right? Directly 1/2 મૂકી શકું. So 1/2 into bracket time saved તમે find out કરેલ છે 53 hours multiply R 20 rupees. Now multiply this 3200 plus 1/2 of 1060. So 3200 plus 530, that means the wages as per the Halsey plan are 3730 rupees. So this is your final answer. So students, again I am telling you, જ્યારે તમને એક સિસ્ટમ પ્રમાણેના વેજીસ આપેલા છે, અહીંયા રોવન પ્લાનના વેજીસ અવેલેબલ છે, તો આપણે એ ફોર્મ્યુલા મૂકીને જે મિસિંગ વેલ્યુઝ છે ટાઈમ અલાઉડ અને ટાઈમ સેવ્ડ એ ફાઇન્ડ આઉટ કરશું, એન્ડ ધેન વી વિલ ફાઇન્ડ આઉટ ધ વેજીસ એઝ પર ધી અનધર પ્લાન, દેટ ઇઝ હેલ્સી પ્લાન. This is the question number 9. Now our next question is question number 10. Read the question. In a factory, per hour wage rate is rupees 10. Wage rate per hour, that means R is given. R equals to 10 rupees. Jasmine received 500 rupees according to the Rowan plan. Jasmine, that means a worker, received 500 rupees as per the Rowan plan. That means a 500 છે એ Rowan plan ના wages તમને આપેલા છે. And rupees 400 as per the time wage system. તમને time wage system ના wages પણ આપેલા છે. How much? 400 rupees. તમને અલગ અલગ બે સિસ્ટમ પ્રમાણેના વેજીસ છે આપેલા છે. નંબર 1 ટાઈમ વેજ સિસ્ટમ and the second one is Rowan plan. Read ahead. Material cost of a product is rupees 600. Material cost is given. How much? 600. And factory overheads are recovered at 50% of total wages. That means whatever wages that we will find out, on which we will calculate factory overheads at 50%. Next, find out the total factory cost. Now students must pay attention. Ultimately તમારે find out શું કરવાનું છે? Find out the factory cost. આપણના આગળના જે sums છે, sum number 5, 6, 7 એ બધા જે sums છે factory cost find out કરવાના. એ ટાઈપનો ક્વેશ્ચન છે. Factory cost of a product according to time wage, piece wage, Halsey plan and Rowan plan. That means according to all four system we need to find out the factory cost. The question is easy, but in this question time taken, time allowed both are missing. R is given 10 rupees and two system પ્રમાણે તમને wages આપેલા છે. તો આપણે એ જ રીતે પહેલા કેલ્ક્યુલેશન છે સ્ટાર્ટ કરશું. Give the heading in your book question number 10. તમારી બુકમાં હેડિંગ આપો question number 10, right? And write down first of all information available. Here R equals to, first of all R, wage rate is given 10 rupees per hour. T, that means time taken, is missing, so question mark. Time allowed, also missing, so question mark. Time wages are given. How much? Time wage system પ્રમાણે તમને total wages આપે છે 400 rupees. Rowan plan પ્રમાણેના wages પણ available છે. How much? 500 rupees. And તમારે find out શું કરવાનું છે? Factory cost, so which is missing. So first of all we have recorded the details available and details missing. Now students, sum છે એ start ક્યાંથી કરવું? તમારી પાસે બે સિસ્ટમ પ્રમાણેના વેજીસ છે, બંનેની ફોર્મ્યુલા છે વિચારો. ટાઈમ વેજ સિસ્ટમ ફોર્મ્યુલા E equals to T into R. E means 400 rupees, T time taken missing, but R is there 10 rupees. તો તમને time taken છે મળી જાય. So we will start the sum from the first system, that is number 1 time wage system.
Formula is E equals to T into R. E means total wages. Time wages કેટલા આપે છે? 400 rupees equals to T. Time taken is missing, so write down as it is, multiply R, 10 rupees. Now T equals to, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, ઓપોઝિટ સાઇડ જશે તો ડિવિઝનમાં, so 400 upon 10. So time taken equals to 40. What is 40? 40 hours, right? કલાકમાં મળે તમને ટાઈમ, right? So time taken અહીંયા તમને ફાઇન્ડ આઉટ થઈ જાય છે. So એક મિસિંગ વેલ્યુ છે એ મળી ગઈ. હવે ફાઇન્ડ આઉટ કરવાની થશે ટાઈમ અલાઉડ. સો તમારી પાસે સેકન્ડ સિસ્ટમના વેજીસ અવેલેબલ છે, રોવેન પ્લાન વેજીસ 500. So we will write down the second formula of Rowan plan. So give the heading number 2, Rowan plan. Write down the formula E equals to T into R plus into bracket W into TS upon TA. Rowan plan E total wages આપેલા છે 500 equals to time taken. હવે આપણી પાસે અવેલેબલ છે how much? 40 rupees. Sorry, 40 hours. So 40 hours multiply wage rate 10 rupees plus W means again T into R. So 40 into 10 multiply time saved પણ નથી, time allowed પણ નથી, both are missing. So TS upon TA. Now 500 equals to 40 into 100. 400 plus into bracket 400 into TS upon TA. હવે જો સ્ટુડન્ટ્સ, હવેનો સમ છે આગળથી એ આપણો જે પ્રીવિયસ સમ હતો, સમ નંબર 9, એના જેવો જ થઈ જાય છે, રાઈટ? 500 ઓપોઝિટ સાઇડ અહીંયા જશે એટલે માઇનસ 400 ઇક્વલ્સ ટુ 400 TS. એન્ડ ટાઈમ અલાઉડના બદલે શું લખી શકાય? T પ્લસ TS. ટાઈમ ટેકન અને ટાઈમ સેવ્ડ બંનેને એડ કરો છો. સો 500 માઇનસ 400 દેટ મીન્સ 100. અને ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં અહીંયા લઉં છું ઓપોઝિટ સાઇડ. સો T પ્લસ TS ઇક્વલ્સ ટુ 400 TS. Our next step is 100 into bracket T is available 40 hours. So 40 plus time saved equals to 400 TS. Bracket open karo છો, right? 100 into 40, 4000 plus 100 TS equals to 400 TS. Now it comes 4000 equals to 400 minus 100 TS karo છો. So it comes 300 TS. So TS equals to 4000 upon 300. So time saved equals to 13.33. That means 13 hours. Total time saved that we have find out is 13 hours. So students, time taken is available, time saved is also available. So we can find out time allowed. How? Write down the formula of time saved. Time saved in formula મૂકો છો, right? Time saved equals to time allowed minus time taken. Time saved 13 hours equals to time allowed as it is minus time taken 40 hours. Now time allowed equals to 13 plus 40. So time allowed equals to 53 hours. Now students, આપણે ફેક્ટરી કોસ્ટ છે એ ચારેય સિસ્ટમ પ્રમાણે ફાઇન્ડ આઉટ કરવાની છે, ટાઈમ વેજ, પીસ વેજ, રોવેન એન્ડ હેલ્સી. આપણી પાસે બે સિસ્ટમના વેજીસ અવેલેબલ છે, ટાઈમ વેજીસ અને રોવેન પ્લાનના. બાકીની જે બે સિસ્ટમ છે, પીસ વેજ એન્ડ હેલ્સી પ્લાન, એ પ્રમાણે વેજીસ ફાઇન્ડ આઉટ કરીએ, રાઈટ? So give the third heading, piece wage system. There are two formulas. આપણે કઈ ફોર્મ્યુલા મૂકીએ છીએ? ટાઈમ અલાઉડ ફોર્મ્યુલા. વાય? બીકોઝ અહીંયા તમારી પાસે યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ્ડ અવેલેબલ નથી, એટલે તમે ફર્સ્ટ ફોર્મ્યુલા મૂકી શકો નહીં. સો રાઇટ ડાઉન E equals to TA into R. Now TA, time allowed 53 hours multiply wage rate 10 rupees. So wages as per the piece wage system is 530 rupees. Next, fourth system, that is Halsey plan. Formula E equals to T into R plus 50% of TS into R. Now write down the figures. Amount છે મૂકો. Into bracket time taken 40 hours multiply R 10 rupees plus 50%. So I can write 1/2.
into bracket time saved 13 hours multiply are 10 rupees. So 400 plus 1 half of 130. So 400 plus 130 na 1 half 65 rupees. So total wages as per the healthy plan 465 rupees. This is your answer. હવે તમારી પાસે ચારેય સિસ્ટમ પ્રમાણેના વેજીસ છે અવેલેબલ છે, રાઈટ. સો નાવ વી વિલ પ્રિપેર ધ સ્ટેટમેન્ટ શોઈંગ ફેક્ટરી કોસ્ટ અંડર ડિફરન્ટ વેજ સિસ્ટમ. આપણે હરેક સિસ્ટમ પ્રમાણે ફેક્ટરી કોસ્ટ છે ફાઇન્ડ આઉટ કરવાની છે. સો ગીવ ધ હેડિંગ. આ હેડિંગ છે ખાસ આપવાનું છે સ્ટેટમેન્ટ ડ્રો કરતા પહેલાં, રાઈટ. એન્ડ ડ્રો ધ સ્ટેટમેન્ટ. કઈ રીતે ડ્રો કરીએ છીએ? નંબર 1 ફર્સ્ટ કોલમ ફોર પર્ટિક્યુલર્સ એન્ડ બાકીની બધી કોલમ્સ તમને જે પણ સિસ્ટમ પ્રમાણે કીધા હોય વેજીસ ફાઇન્ડ આઉટ કરવા માટે એ. હિયર 4 સિસ્ટમ્સ આર ધેર, સો એડિશનલ 4 કોલમ્સ ટાઈમ વેજ, પીસ વેજ, હેલ્સી પ્લાન એન્ડ રોવેન પ્લાન. ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવી તમને મેં ફોર્મેટ પણ આપેલું છે અને આગળના આપણા સમ નંબર 5, 6, 7 એ બધા એ જ ટાઈપના છે, રાઈટ. સો એ ખાસ જોઈ લેજો, યાદ ન હોય તો. ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રેકોર્ડ ધ મટીરિયલ કોસ્ટ. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન નંબર 10 માં મટીરિયલ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ ગિવન. હાઉ મચ? 600 રૂપીસ. હવે કોઈ પણ સિસ્ટમથી વેજીસ પે થાય પણ પ્રોડક્ટ બનાવવા માટેનું મટીરિયલ તો કેવું રહેશે? સેમ. સો બધામાં મટીરિયલના પ્રાઇસ કેવા મૂકવાના છે? સેમ, 600 રૂપીસ. સેકન્ડ, મટીરિયલમાં એડ કરો છો ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ હરેક સિસ્ટમના અલગ અલગ છે. ટાઈમ વેજ સિસ્ટમના વેજીસ કેટલા હતા? 400. પીસ વેજીસ વી હેવ ફાઇન્ડ આઉટ, રાઈટ, 530. હેલ્સી પ્લાન એ પણ ફાઇન્ડ આઉટ કરેલ છે 465. એન્ડ રોવેન પ્લાન વેજીસ ક્વેશ્ચનમાં આપેલ હતા 500 રૂપીસ. નાવ વી વિલ એડ ધીસ. સો તમારી ફર્સ્ટ કોસ્ટ કઈ મળે છે? પ્રાઇમ કોસ્ટ. બંનેને એડ કરો છો, રાઈટ. સો પ્રાઇમ કોસ્ટ અંડર ધ ટાઈમ વેજ 1000, પીસ વેજ 1130, હેલ્સી પ્લાન 1065 એન્ડ રોવેન પ્લાન 1100. Now we will add the factory overheads. તમારે ફેક્ટરી ઓવરહેડ્સ એટલે કે ફેક્ટરી એક્સપેન્સીસ છે એડ કરવાના છે. અહીંયા ફેક્ટરી ઓવરહેડ્સ માટે તમને કન્ડિશન આપેલ છે લાઈક ફેક્ટરી ઓવરહેડ્સ આર રિકવર્ડ એટ 50% ઓફ વેજીસ. વેજીસના 50% છે, રાઈટ. સો I have write down factory overheads into bracket 50% of direct wages. ડાયરેક્ટ વેજીસ મીન્સ પોઈન્ટ નંબર 2 જે તમે વેજીસ મૂકેલા છે એના તમારે 50% કરવાના છે. સો 400ના 50%, 200, 530 into 50%, 265, 465ના 50%, 232.5 એન્ડ 500ના 50%, 250. તો આ રીતે ફેક્ટરી ઓવરહેડ્સ છે ફાઇન્ડ આઉટ કરો છો એન્ડ એટ લાસ્ટ એડ કરો છો પ્રાઇમ કોસ્ટમાં એન્ડ ધેન વી વિલ ગેટ ધ ફેક્ટરી કોસ્ટ. સો પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ 1000 plus 200 it will come 1200. Then under the piece weight system factory cost 1395. Under the healthy plan factory cost 1297.5 and Rowan plan factory cost 1350. So students, this is your final answer. So in this way we will calculate the question number 10. Now next question is question number 11. Now students, question number 11 આ બધા ક્વેશ્ચનમાં થોડું વેરિએશન છે એટલે હરેક ક્વેશ્ચન રિપીટ નથી થતો એટલે ખાસ ધ્યાન આપજો. એવરી ક્વેશ્ચન યુ નીડ ટુ લર્ન, રાઈટ. ક્વેશ્ચન નંબર 11. રીડ ધ ક્વેશ્ચન. Akash produced 900 units in 240 hours. Now students, ધ્યાન આપજો, ક્વેશ્ચન થોડો ડિફરન્ટ છે. વન વર્કર ઇઝ મેન્શન્ડ આકાશ કે જે 240 અવર્સમાં 900 યુનિટ્સ છે પ્રોડ્યુસ કરે છે.
સો હું કહી શકું કે 240 અવર્સ એ શું થશે એમના માટે ટાઈમ ટેકન બાય આકાશ. સો ટાઈમ ટેકન T ઇક્વલ્સ ટુ 240 અવર્સ અને 900 યુનિટ્સ છે પ્રોડ્યુસ કરે છે. સો યુનિટ્સ પ્રોડ્યુસ્ડ ઇક્વલ્સ ટુ 900 યુનિટ્સ. Wage rate per hour was ₹10. Wage rate means R is given. R equals to 10 rupees. The standard time, students, ખાસ યાદ રાખજો, standard time means what? Time allowed. Standard time means time allowed. For manufacturing one unit was 40 minutes. That means એક યુનિટ પ્રોડ્યુસ કરવા માટે કંપની છે એ તમને સ્ટાન્ડર્ડ ટાઈમ આપે છે 40 મિનિટ્સનો. But under the incentive wage plan, student, પહેલા તો incentive wage plan એટલે શું? Incentive wage plans means in a theory lectures, આપણા જે યુનિટના થિયરી સેશન હતા, સેશન નંબર 2 or 3, એમાં તમને વેજ સિસ્ટમનો ચાર્ટ છે એક્સપ્લેન કરેલ હતો, જેમાં ટ્રેડિશનલ વેજ સિસ્ટમ અને ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ એ રીતે બંને વેજ સિસ્ટમ હતી. રોવેન પ્લાન એન્ડ હેલ્સી પ્લાન બોથ આર કમ્સ અંડર ધ ઇન્સેન્ટિવ વેજ પ્લાન્સ. આ બંને છે ઇન્સેન્ટિવ વેજ પ્લાન છે, રોવેન પ્લાન એન્ડ હેલ્સી પ્લાન. એટલે કે જ્યારે આ બંને સિસ્ટમથી તમે વેજીસ કેલ્ક્યુલેટ કરો છો ત્યારે ધીસ ટાઈમ વોઝ ઇન્ક્રીઝડ બાય 20%. દેટ મીન્સ કે સ્ટાન્ડર્ડ ટાઈમ એક યુનિટ પ્રોડ્યુસ કરવાનો 40 મિનિટ્સ છે, પણ જો તમે હેલ્સી પ્લાન કે રોવન પ્લાનથી વેજીસ કેલ્ક્યુલેટ કરો છો તો જે સ્ટાન્ડર્ડ ટાઈમ છે એટલે કે ટાઈમ અલાઉડ એ 20% વધારવામાં આવે છે. કેલ્ક્યુલેટ ટોટલ અમાઉન્ટ ઓફ વેજીસ અંડર ધ રોવેન પ્લાન. તમારે રોવેન પ્લાન પ્રમાણેના વેજીસ છે ફાઇન્ડ આઉટ કરવાના છે. આ ટાઈપનો સમ પૂછાય ત્યારે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી, મસ્ટ પે અટેન્શન. Give the heading in your book question number 11. First of all, જે પણ ડિટેલ્સ અવેલેબલ છે એ મેન્શન કરીએ. Here, first of all, units produced are given. How much? 900. Units produced કેટલા છે? 900. Then, time taken by Akash is given. How much? 240 hours. Next, wage rate is given. How much? 10 rupees per hour. And standard time for manufacturing one unit તમને આપેલ છે. સ્ટુડન્ટ્સ, અહીંયા એક કરેક્શન છે, ક્વેશ્ચનમાં કરાવું છું. અહીંયા જે 40 મિનિટ્સ છે સ્ટાન્ડર્ડ ટાઈમ, ત્યાં કરેક્શન કરજો. ત્યાં તમારે મૂકવાની છે 20 મિનિટ્સ. હાઉ મચ? 20 મિનિટ્સ. ત્યાં એક કરેક્શન છે કરજો. તમને ટાઈમ અલાઉડ છે આપેલ છે, બટ ટોટલ 900 યુનિટ્સનો નહીં, એક યુનિટ પ્રોડ્યુસ કરવાનો ટાઈમ અલાઉડ છે આપે છે, રાઈટ? સો વી હેવ રાઇટ ડાઉન ટાઈમ અલાઉડ ઇક્વલ્સ ટુ 20 મિનિટ્સ બટ પર યુનિટ. તમને એક યુનિટનો જ ટાઈમ અલાઉડ આપેલ છે. તો પહેલાં તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું રહેશે કે વર્કર છે અહીંયા એ કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરે છે? 900 યુનિટ્સ. તો 900 યુનિટ્સ પ્રોડ્યુસ કરે છે તો એનો ટાઈમ ટેકન છે એ તમને ટોટલ આપેલ છે 240 અવર્સ. બટ ટાઈમ અલાઉ છે એ તમારી પાસે 900 યુનિટ્સનો નથી. તો પહેલાં તો એ ફાઇન્ડ આઉટ કરશું. સો રાઇટ ડાઉન નેક્સ્ટ ટોટલ ટાઈમ અલાઉડ TA. હાઉ મચ? યુનિટ્સ પ્રોડ્યુસ્ડ અને ટાઈમ અલાઉડ એક ઇક્વેશન છે એ મૂકીએ છીએ. એક યુનિટ પ્રોડ્યુસ કરવાનો ટાઈમ અલાઉડ છે 20 મિનિટ્સ. એક યુનિટ માટે કેટલો ટાઈમ છે? 20 મિનિટ્સ. તો તમે અહીંયા કેટલા યુનિટ્સ પ્રોડ્યુસ કરો છો? 900 યુનિટ્સ. દેન ફોર 900 યુનિટ્સ હાઉ મચ? 900 into 20 upon 1. It comes 18,000 minutes. તમને ટાઈમ અલાઉડ છે મિનિટમાં આપેલ છે, રાઈટ? સો ટોટલ મિનિટ્સ કેટલી થઈ? 18,000 મિનિટ્સ ટાઈમ અલાઉડ. હવે સ્ટુડન્ટ્સ, ટાઈમ ટેકન છે અવર્સમાં આપેલ છે, ટાઈમ અલાઉડ છે એ યુનિટ્સમાં છે. સો ટાઈમ ટેકન એ જે તમને અવર્સમાં આપેલ છે અને ટાઈમ અલાઉડ એ જે મિનિટ્સમાં છે, આ મિનિટ્સને તમે પહેલાં તો ટોટલ મિનિટ્સમાં ફાઇન્ડ આઉટ કરો છો, ટોટલ ટાઈમ અલાઉડ છે એ ફાઇન્ડ આઉટ કરો છો અને પછી આ ટોટલ મિનિટ્સને અવર્સમાં છે કન્વર્ટ કરો છો, રાઈટ? કઈ રીતે? પે અટેન્શન.
here one condition is given, that is under the incentive wage plan. That means કે જ્યારે રોવેન પ્લાન કે હેલ્સી પ્લાન છે, at that time allowed increased by 20%. એજ કે છે તમને ક્વેશ્ચનમાં, રાઈટ? see over here, under the incentive wage plan, this time means standard time allowed was increased by 20%. તો આ જે 18,000 મિનિટ્સ છે એમાં 20% વધી જાય છે જ્યારે ઇન્સેન્ટિવ પ્લાન હોય ત્યારે. તમને ક્વેશ્ચનમાં રોવેન પ્લાનના વેજીસ જ કેલ્ક્યુલેટ કરવા માટે કહે છે, એટલે કે ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ જ છે, રાઈટ? સો વી વિલ ઇન્ક્રીઝ ધ 20% ઓફ દેટ. સો એઝ પર ધી ટાઈમ અલાઉડ 18,000 મિનિટ્સ છે એમાં તમે 20% એડ કરો છો, તો 18,000ના 20% હાઉ મચ? 3,600 જે તમે એમાં એડ કરો છો. સો ટોટલ ટાઈમ અલાઉડ ઇઝ 21,600 મિનિટ્સ. હજુ આ મિનિટ્સમાં અવેલેબલ છે એને તમે પહેલાં કન્વર્ટ શેમાં કરો છો? ઇન્ટુ અવર્સ. કઈ રીતે? ટાઈમ અલાઉડ ઇક્વલ્સ ટુ 21,600 મિનિટ્સ પર અવર. મિનિટ કેટલી હોય? 60 મિનિટ્સ. સો ઓલવેઝ ડિવાઈડ બાય 60 મિનિટ્સ. સો ટાઈમ અલાઉડ ઇક્વલ્સ ટુ 360 અવર્સ. હવે તમારી પાસે અવર્સમાં ટાઈમ અલાઉડ અને ટાઈમ ટેકન બંને અવેલેબલ છે. સો યુ કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ ટાઈમ સેવ્ડ. ટાઈમ સેવ્ડ ફોર્મ્યુલા ઇઝ ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન. હિયર 360 hours minus 240 hours time taken. So time saved equals to 120 hours. Now see students, હવે તમારી પાસે બધી ડિટેલ્સ છે અવેલેબલ છે. ટાઈમ અલાઉડ 360 hours, time saved 120 hours and time taken 240 hours. So now we can easily find out the wages as per the Rowan plan. Give the heading and write down the formula. E equals to T into R plus W into TS upon TA. Time taken 240 hours, multiply wage rate 10 rupees plus W again 240 into 10, multiply time saved 120 hours upon time allowed 360 hours. So equals to 2,400 plus into bracket 2,400 into 120 upon 360. Now calculate this. 2,400 plus it will come 800. So total wages under the Rowan plan is 3,200 rupees. This is your final answer. Students, આ ક્વેશ્ચનમાં વેરિએશન ક્યાં છે? એક તો તમને યુનિટ્સ પ્રોડ્યુસ છે પહેલી વખત આપેલા છે. અત્યાર સુધી એક પણ ક્વેશ્ચનમાં યુનિટ્સ પ્રોડ્યુસ ન આપતા, રાઈટ? એક તો યુનિટ્સ પ્રોડ્યુસ છે આપેલ છે. સેકન્ડ વન, તમને સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે ટાઈમ અલાઉડ એ મિનિટમાં આપેલ છે અને પર યુનિટ છે, જ્યારે ટાઈમ ટેકન છે અવર્સમાં આપેલ છે. એટલે જ્યારે તમને મિનિટમાં કોઈ ટાઈમ આપેલ હોય ત્યારે તમારે એમને પહેલાં અવર્સમાં છે કન્વર્ટ કરવાના રહેશે. સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 11. અવર ટુડેઝ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ ક્વેશ્ચન નંબર 12. આજનો લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 12. ધ્યાન આપજો. Mr. Shah takes 80% of the standard time to complete the job. Mr. Shah છે એમને જેટલો પણ સ્ટાન્ડર્ડ ટાઈમ મીન્સ ટાઈમ અલાઉડ આપવામાં આવે એના 80% ટાઈમમાં એ ટાસ્ક છે એ કમ્પ્લીટ કરે છે, રાઈટ? એટલે એવું કહી શકાય કે સ્ટાન્ડર્ડ ટાઈમ સપોઝ 100 hours હોય તો એના 80% ટાઈમમાં એ ટાસ્ક કમ્પ્લીટ કરે તો ટાઈમ ટેકન કેટલો થાય? 80 hours. એવું તમે વિચારી શકો, રાઈટ? નેક્સ્ટ, ફોર ધીસ he get ₹30 more under the healthy plan as compared to time wage system. Student, very important line, right? એમને હેલ્સી પ્લાન પ્રમાણે 30 રૂપીસ વધારે મળે છે એઝ કમ્પેર ટુ ધ ટાઈમ વેજ સિસ્ટમ. ટાઈમ વેજ સિસ્ટમ કરતાં હેલ્સી પ્લાનમાં મિસ્ટર શાહને 30 રૂપીસ વધારે મળે છે. આ 30 રૂપીસ જે એડિશનલ મળે છે એ શેના છે? સ્ટુડન્ટ્સ મસ્ટ પે અટેન્શન. ટાઈમ વેજ સિસ્ટમની ફોર્મ્યુલા શું છે? ટાઈમ વેજ સિસ્ટમમાં E ઇક્વલ્સ ટુ T ઇન્ટુ R. જ્યારે હેલ્સી પ્લાનની ફોર્મ્યુલા શું મૂકો છો? E ઇક્વલ્સ ટુ T ઇન્ટુ R પ્લસ
50% ઓફ TS ઇન્ટુ આર. તો એવું કહી શકાય કે આ જે પોર્શન છે હેલ્સી પ્લાનનો બિફોર પ્લસ પહેલાંનો જે પોર્શન આપે છે E=T ઇન્ટુ આર, એ અને ટાઈમ વેજ સિસ્ટમની ફોર્મ્યુલા એ બંને સેમ છે, રાઈટ. અહીં સુધી તો ટાઈમ વેજ સિસ્ટમ પ્રમાણે જ મળે છે, પણ આ પ્લસ પછીનો જે એડિશનલ પોર્શન છે એ શેનો છે? આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ, મેં તમને જ્યારે ફોર્મ્યુલાનું લિસ્ટ છે એક્સપ્લેન કરેલું હતું ત્યારે પણ કીધેલું હતું કે આ પ્લસ પછીનો જે પોર્શન છે એ છે બોનસ. આ બોનસ છે એ જ વધારાનું તમને હેલ્સી પ્લાનમાં મળે છે. બાકી તો ટાઈમ વેજ અને હેલ્સી પ્લાન બંનેની ફોર્મ્યુલા કેવી છે? સેમ. વધારાનું જે તમને મળે છે એ શું છે? બોનસ. તો હું અહીંયા એ કહી શકું કે આ જે વધારાના ₹30 એમને હેલ્સી પ્લાનમાં જે મળે છે એ શેના છે? બોનસના. કારણ કે ટાઈમ વેજ સિસ્ટમ કરતાં હેલ્સી પ્લાનમાં એને ₹30 વધારે મળે છે. તો આ જે વધારાના એટલે કે આ અહીં સુધી તો બંનેને સેમ મળે છે, જે એડિશનલ છે એ શેના રૂપીસ છે? બોનસ રૂપીસ છે, ₹30, રાઈટ. ₹15 is per hour wage rate. That means R=15 rupees. Find out total wages and per hour effective wage as per the Rowan plan. તમારે રોવેન પ્લાન પ્રમાણેના ટોટલ વેજીસ છે ફાઇન્ડ આઉટ કરવાના છે. પહેલાં તો આ ટાઈપનો સમ હોય ત્યારે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી? આ સમમાં હવે સ્ટુડન્ટ્સ પહેલાં પણ વાત થઈ છે કે કોઈ પણ વેજ સિસ્ટમનો ક્વેશ્ચન હોય ઓલવેઝ તમારી પાસે 3 ડિટેલ્સ અવેલેબલ હોવી જોઈએ: ટાઈમ ટેકન, ટાઈમ અલાઉડ એન્ડ વેજ રેટ. બરાબર. આ ક્વેશ્ચનમાં વેજ રેટ આર એક જ અવેલેબલ છે, ટાઈમ ટેકન કે ટાઈમ અલાઉડ બોથ આર મિસિંગ. તો પહેલાં તો તમે એ જ ફાઇન્ડ આઉટ કરો છો, રાઈટ. કઈ રીતે? લેટ સી. ગીવ ધ હેડિંગ ક્વેશ્ચન નંબર 12 ઇન યોર બુક. તમારી બુકમાં હેડિંગ આપો ક્વેશ્ચન નંબર 12 અને પહેલાં તો જે ડિટેલ્સ અવેલેબલ છે એ મેન્શન કરો છો, રાઈટ. હિયર R=, how much? 15 rupees per hour. Time allowed is missing. Time taken also missing. But અહીંયા તમને એક હિન્ટ આપેલી છે, એક કન્ડિશન આપેલ છે. શું છે? કે મિસ્ટર શાહ ટેક્સ 80% ઓફ સ્ટાન્ડર્ડ ટાઈમ ટુ કમ્પ્લીટ ધ જોબ, રાઈટ. એટલે કે મિસ્ટર શાહ જે ટાઈમ લે છે એટલે કે ટાઈમ ટેકન છે એ 80% ઓફ સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે ટાઈમ અલાઉડના છે. So I can write down T is 80% of time allowed. ટાઈમ અલાઉડ છે એ મિસિંગ છે, રાઈટ. તમને જેના પણ પર્સન્ટેજ કરવા માટે કહે, અહીંયા ટાઈમ અલાઉડના પર્સન્ટેજ કહે છે તો તમે એને જ અઝ્યુમ કરો છો. સપોઝ ટાઈમ અલાઉડ =100 hours. તમે ટાઈમ અલાઉડ અઝ્યુમ કરો છો 100 hours. તો એના 80% છે એ ટાઈમ ટેકન છે. તો 100ના 80% કેટલા થશે? 80 hours. So time taken =80 hours. ટાઈમ અલાઉમાંથી ટાઈમ ટેકન છે માઇનસ કરું છું, સો આઈ કેન ગેટ ધ ટાઈમ સેવ્ડ 20 hours. ચલો સ્ટુડન્ટ્સ, અહીં સુધી ક્લિયર થાય છે? આ સમજાય છે, રાઈટ? આ બરાબર સમજજો. બરાબર. આ જે કન્ડિશન આપેલ છે એના પરથી આપણે એક આ અઝ્યુમ કરીએ છીએ કે સપોઝ ટાઈમ અલાઉ 100 તો ટાઈમ ટેકન એના 80% 80, સો ટાઈમ સેવ્ડ કેટલા થઈ જશે? 20 hours. હવે સ્ટુડન્ટ્સ તમને ક્વેશ્ચનમાં બીજી ડિટેલ અવેલેબલ છે. હેલ્સી પ્લાન પ્રમાણેનું બોનસ છે આપેલ છે. હેલ્સી પ્લાન બોનસ =how much? 30 rupees. તમને જ્યારે આગળના સમ્સ કેલ્ક્યુલેટ કરેલા હતા અને સ્ટુડન્ટ્સ ખાસ તમને જે લિસ્ટ ઓફ ફોર્મ્યુલા આપેલું હતું મેં થિયરી સેશન પછી, એ લિસ્ટ ઓફ ફોર્મ્યુલા ચેક કરજો. એમાં મેં તમને બોનસની અલગથી ફોર્મ્યુલા લખાવેલ છે. હેલ્સી પ્લાન બોનસ એ બીજું કાંઈ નથી બટ તમે જે ફોર્મ્યુલામાં પ્લસ પછીનો જે પોર્શન મૂકો છો એ શેના માટેનો છે? બોનસ માટે, રાઈટ. તો એ જ તમે અહીંયા મૂકો છો. 50% મીન્સ 1/2 ઇન્ટુ બ્રેકેટ TS ઇન્ટુ આર. બોનસ છે તમને ક્વેશ્ચનમાં આપેલું છે હાઉ મચ? 30 rupees =1/2 ટાઈમ સેવ્ડ મિસિંગ છે ઇન્ટુ આર મીન્સ 15 rupees. નાવ 30 આ 1/2 છે ઓપોઝિટ સાઈડ જશે તો 30 ઇન્ટુ 2, સો 60 rupees = ટાઈમ સેવ્ડ ઇન્ટુ 15.
ડિવિઝનમાં જશે. ટાઈમ સેવ્ડ ઇક્વલ્સ ટુ 60/15. સો ટાઈમ સેવ્ડ ઇક્વલ્સ ટુ 4 hours. તમને ક્વેશ્ચન પ્રમાણેનો ટાઈમ સેવ્ડ એ મળી જાય છે. કેટલા છે? 4 hours. તો આ હેલ્સી પ્લાનનું જે બોનસ તમને આપેલ છે એની હેલ્પથી તમે છે ટાઈમ સેવ્ડ ફાઇન્ડ આઉટ કરી શકો છો. સ્ટુડન્ટ્સ, આ ખાસ યાદ રાખજો, જ્યારે આ રીતે તમને આપે છે ત્યારે એ શું છે? બોનસ એલિમેન્ટ. મસ્ટ રિમેમ્બર, રાઈટ? અને બોનસની જ ફોર્મ્યુલા મૂકવાની. હેલ્સી પ્લાનનું બોનસનો જે પોર્શન છે એ જ તમારે મૂકવાનો. બરાબર? નાવ નેક્સ્ટ કેલ્ક્યુલેશન કઈ રીતે કરો છો? હવે તમે ઇઝીલી છે ઇક્વેશન મૂકી શકો છો. ટાઈમ સેવ્ડ એન્ડ ટાઈમ ટેકન. તમે જે અઝ્યુમ કરેલો હતો ડેટા એમાં ટાઈમ સેવ્ડ કેટલા હતા? 20 years. અને ટાઈમ ટેકન કેટલા આવતા હતા? 80 years. એ તમારા અઝ્યુમ્ડ ડેટા હતા. હવે એઝ પર ધ ક્વેશ્ચન તમે ટાઈમ સેવ્ડ અહીંયા ફાઇન્ડ આઉટ કરેલ હતા. કેટલા આવે છે? 4 hours. એટ ધેટ ટાઈમ ટાઈમ ટેકન હાઉ મચ? સો 80 into 4/20. It will come 16 hours. Time taken. Now students, હવે જો ટાઈમ અલાઉ છે ઇઝીલી મળી જાય. કઈ ફોર્મ્યુલા મૂકો છો? તમારી પાસે ફોર્મ્યુલા એક જ છે, ટાઈમ સેવ્ડ ઇક્વલ્સ ટુ ટાઈમ અલાઉ માઇનસ ટાઈમ ટેકન. ટાઈમ સેવ્ડ તમે ફાઇન્ડ આઉટ કરેલ છે 4 hours ઇક્વલ્સ ટુ ટાઈમ અલાઉ મિસિંગ માઇનસ ટાઈમ ટેકન 16 hours. સો TA ઇક્વલ્સ ટુ 16 પ્લસ 4. કેટલા આવે છે? ટાઈમ અલાઉડ ઇક્વલ્સ ટુ 20 hours. હવે તમારી પાસે બધો ડેટા અવેલેબલ છે. ટાઈમ અલાઉડ, ટાઈમ ટેકન, ટાઈમ સેવ્ડ એન્ડ વેજ રેટ. Now we can easily find out the wages as per the Rowan plan. Put the formula E equals to T into R plus into bracket W into TS upon TA. Time taken 16 hours multiply wage rate 15 rupees plus W again T into R 16 into 15 multiply time saved 4 hours upon time allowed 20 hours. Next step equals to 240 plus into bracket 240 into 4 upon 20. એમને સોલ્વ કરો છો. So it will come 240 plus 48. So your final answer is 288 rupees. So in this way we will calculate the question number 12. અહીંયા વેરિએશન શું છે? તમને પર્સન્ટેજમાં કન્ડિશન આપે છે અને બોનસ છે એ જ આપેલું છે હેલ્સી પ્લાનનું, રાઈટ? તો ત્યારે તમારે આ રીતે સમ છે સોલ્વ કરવાનો રહેશે. સો સ્ટુડન્ટ્સ, હિયર વિથ ધીસ ટુડે વી કેલ્ક્યુલેટેડ ટોટલ 4 સમ્સ. આજે ટોટલ 4 સમ્સ કેલ્ક્યુલેટ કરેલ છે. સમ નંબર 9, 10, 11 and 12. ઓલ આર ડિફરન્ટ. બધા અલગ છે અને આ ટાઈપના સમ્સ છે એ પૂછાય છે એક્ઝામમાં. સો એક પણ સમ તમે સ્કીપ નહીં કરી શકો. લર્ન ધીસ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? સો હિયર વિથ ધીસ વી આર concluding the session of today. I hope it will useful for you, right? So thank you very much and have a nice day.